સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉપર બનાસકાંઠા જિલ્લાની શાળાઓમાં યોજાયા સેમિનાર। ડીસા ધાનેરા તેમજ અંબાજીમાં ગુજરાતી માતૃભાષા વિશે આપવામાં આવી સમજણ। પશુ હિંસાનો વિડીયો થયો વાયરલ। દિયોદરમાં લગ્ન પ્રસંગે થોડા દિવસે અપાઈ બલી। ફૂડ વિભાગ ઘોરતું રહ્યું। પુરવઠાની રેડમાં સફેદ દૂધના કાળા કારોબારનો પર્દાફાશ। અર્ધાંગિનીએ પાડ્યું 7મું વચન। બ્રેન ડેડ પતિના અંગોનું કર્યું હૃદયપૂર્વક દાન। હવે જોઈએ સમાચાર વિગતવાર। 21 ફેબ્રુઆરી એટલે માતૃભાષા દિવસ। ત્યારે આજે ડીસામાં નવી પેઢી માતૃભાષાનું મહત્વ સમજે અને વિલુપ્ત થવાને આરે પહોંચેલી રહેલી માતૃભાષાને ફરી જીવંત કરવા માટે વિશેષ સેમિનાર યોજાયો હતો, જેમાં શાળાના બાળકોને ગુજરાતી માતૃભાષા વિશે સમજણ આપવામાં આવી હતી। માતૃભાષા દિવસની સૌપ્રથમ ઉજવણી વર્ષ 1955માં વર્તમાન બાંગ્લાદેશમાં કરવામાં આવી હતી। તે સમયે બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન તરીકે જાણીતું હતું। તે સમયે પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન બંનેની રીતભાત અને ભાષા અલગ અલગ હતી। એક જ દેશમાં ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્યને કારણે બાંગ્લાદેશમાં 1952માં ભાષા ચળવળ શરૂ થઈ હતી અને 1952માં બાંગ્લાદેશમાં સૌપ્રથમવાર ભાષા ચળવળ દિવસ ઉજવવામાં આવ્યો હતો। ત્યારબાદ 17 નવેમ્બર 1999ના રોજ યુનેસ્કો દ્વારા માતૃભાષા દિવસની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે આજે ડીસા ખાતે પણ બાળકોને માતૃભાષાનું મહત્વ સમજાવવા માટે વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો। ડીસા ખાતે આવેલી સરકારી મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર માતૃભાષાના મહત્વ વિશે સમજણ આપવામાં આવી હતી અને માતૃભાષાનું જીવનમાં કેટલું મહત્વ છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજે 21મી ફેબ્રુઆરી 2024ના દિવસે માતૃભાષા મહોત્સવનું આયોજન જ્યારે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કરવામાં આવ્યું હોય ત્યારે ડીસામાં મોડેલ સ્કૂલ અને હર્ષદા શરદચંદ્ર વકીલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ડીસાની મોડેલ સ્કૂલમાં આજે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમના સંયોજક નીલમબેન વકીલ, અમારા સાથી મિત્ર કિશોરભાઈ ત્રિવેદી અને બાકીના તમામ મિત્રોએ સાથે મળી અને આજે લગભગ 300થી વધારે બાળકો, દીકરા અને દીકરીઓને માતૃભાષાનું મહત્ત્વ ખૂબ સારી રીતે સમજાવ્યું અને આપણે પણ સાથે સાથે જાગૃત થઈ અને આપણી માથીએ વધારે વાલી ગુજરાતી માતૃભાષાનું સંવર્ધન કરવા માટે એકઠા થઈ અને ન માત્ર 21મી ફેબ્રુઆરી પરંતુ 365 દિવસ આપણી મા સમાન માતૃભાષાને સાચવી અને એનું સંવર્ધન કરી અને વિશ્વ ફલક ઉપર લઈ જઈએ એવી સૌ ગુજરાતવાસીઓને મારી ખૂબ ખૂબ અભ્યર્થના, સહશુભેચ્છાઓ। આજે ગુજરાત સાહિત્ય અકાદમી અને હર્ષદા શરદચંદ્ર વકીલ ચેરિટેબલ ટ્રસ્ટ ડીસાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની સુંદર મજાની ઉજવણી મોડેલ સ્કૂલમાં કરવામાં આવી છે। આપણને ગૌરવ છે માતૃભાષા પ્રત્યે અને હર હંમેશ જ્યારે બાળકો અત્યારે
ધીમે ધીમે પુસ્તકાલય છોડીને આ જે મોબાઈલ તરફ ડિજિટલ યુગની અંદર આવીને મોબાઈલ તરફ વળ્યા છે અને પુસ્તકો માત્ર લાઇબ્રેરીની અંદર શોભાના ગોઠિયા સમાન બની ગયા છે, ત્યારે એ બાળકોની અંદર પણ આવા પુસ્તકો વાંચવાની ઉત્સાહ જાગે, પુસ્તકો પ્રત્યે એ આકર્ષિત થાય એવી આશા રાખીએ છીએ. એના માટે આજે સુંદર મજાનું વક્તવ્ય પણ આપવામાં આવ્યો છે. તો સાહિત્ય અકાદમી સરસ મજાના આવા કાર્યક્રમો કરતી રહે છે, તો એના માટે ગુજરાત સરકારનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય જય ગરવી ગુજરાત. ગુજરાતી ભાષા ખૂબ જ સમૃદ્ધ ભાષા છે અને વર્તમાન સમયમાં નવી પેઢી હિન્દી અને અંગ્રેજી ભાષા વચ્ચે ગુજરાતી ભાષાના ઘણા બધા શબ્દોને ભૂલી રહી છે. ત્યારે આજે ડીસાની સરકારી મોડેલ સ્કૂલમાં ગુજરાતી માતૃભાષા વિશે બાળકોમાં જાગૃતિ લાવવા માટે યોજાયેલા સેમિનારમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ પણ ઉત્સાહિત થઈ ગયા હતા. હું મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરું છું, ધોરણ 9માં. આજે 21 ફેબ્રુઆરીના દિવસે માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે અમારી સ્કૂલ મોડેલમાં એમનું આયોજન હતું અને તેમણે એમને સમજાવ્યું હતું મોડેલ સ્કૂલમાં આ માતૃભાષાના દિવસમાં હું પણ માતૃભાષાના દિવસમાં માતૃભાષા રીતે બોલીશું. આજે મોડેલ સ્કૂલમાં બાળકોને માતૃભાષાના મહત્વ વિશે સમજણ આપવા માટે કરવામાં આવેલો આ પ્રયાસ ખૂબ જ સુંદર પ્રયાસ હતો. બાળકોને ગમત સાથે જ્ઞાન મળી રહે તે રીતે માતૃભાષાનું મહત્વ સમજાવતા બાળકોને પણ આજે માતૃભાષાના મહત્વ વિશે સારી એવી સમજણ મળી હતી. અને જો આ રીતે જ બાળકોને માતૃભાષા વિશે સમજણ આપવામાં આવે તો માતૃભાષાને લુપ્ત થતી બચાવી શકાય. વિશ્વ માતૃભાષા દિવસ દરેક ગુજરાતીના મોઢે મારી ભાષા મારું ગૌરવ શબ્દ સાંભળવા મળે છે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 21 ફેબ્રુઆરીના દિવસને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માતૃભાષા આપણને પરસ્પર જોડીને એકબીજાની ભાવનાઓને સમજવામાં મદદ કરે છે. ભાષા દ્વારા જે તે પ્રદેશની સંસ્કૃતિ અને વિરાસતની જાળવણી થાય છે. ગુજરાતી ભાષા એ અનેક લહેકાવાળી ભાષા છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ગુજરાતી ભાષાની મજા જ કંઈક જુદી હોય છે. તો બીજી તરફ સરહદી ધાનેરા તરફ આવીએ તો અહીં રાજસ્થાનના શબ્દો સાથે ગુજરાતી બોલાય છે. જે પ્રમાણે જન્મ લેતા બાળકને તેની માતા શબ્દો શીખવે છે તે જ રીતે શાળાએ આવતા બાળકોને ગુજરાતી વિષયના શિક્ષકો ગુજરાતી ભાષાનું જ્ઞાન પીરસતા હોય છે. ધાનેરા તાલુકાના મેવાડા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ડિમ્પલબેન પટેલ ગુજરાતી વિષયમાં ગોલ્ડ મેડલ મેળવેલો છે. ગુજરાતી ભાષાને નજીકથી અને હૃદયમાં વસાવી ડિમ્પલબેન બાળકોને અલગ અલગ પદ્ધતિથી જ્ઞાન આપી રહ્યા છે. આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીને લઈ શાળા પરિવારે ડિમ્પલબેનનું સન્માન કર્યું હતું. બીકે ન્યૂઝ ચેનલની મુલાકાત દરમિયાન ડિમ્પલબેને ગુજરાતી ભાષાનું 4 વિભાગમાં વર્ણન કર્યું છે. 21 ફેબ્રુઆરી આપણે માતૃભાષા દિવસ તરીકે ઉજવીએ છીએ. માતૃભાષા એટલે કે આપણી ગુજરાતી ભાષા, મધર ટંગ ભાષા. માતૃભાષા એ મોટે ભાગે આપણે એના અંતર્ગત કૌશલ્યો જોઈએ તો આપણા 4 કૌશલ્યો છે. માતૃભાષામાં શ્રવણ, કથન, વાંચન અને લેખન. કોઈ પણ બાળક હોય જ્યારે એ ધોરણ 1માં આવે છે એટલે એ કોદી સ્લેટ જેવું હોય છે, પણ ઘરે એ 5 વર્ષ સુધીમાં તો એ પોતાની માતા પાસેથી ઘણા એવા શબ્દો પણ શીખીને આવતા હોય છે. એ શબ્દો એ આપણે એને શિષ્ટ ભાષામાં કન્વર્ટ કરવાના હોય, એટલે કે શિષ્ટ ભાષામાં એને ઉમેરવાના હોય છે. બાળક ઘણું ખરું તો શીખીને જ આવે છે. રવિન્દ્રનાથ ટાગોરે પણ કહ્યું છે કે માતૃભાષાને માતાના ધાવણ સાથે સરખાવવી જોઈએ. માતૃભાષાને માતાના ધાવણ સાથે સરખાવી છે. આમ માતૃભાષા એ સૌથી પહેલાં શીખવા માટે આપણે સાંભળવું જરૂરી છે, એટલે કે શ્રવણ કરવું જરૂરી છે. પછી એ શબ્દોને બોલવું એટલે કે કથન કરવું જરૂરી છે. પછી એને વાંચવા એટલે વાંચન કરવું જરૂરી છે, અને લખવું. આમ 4 કૌશલ્યો આપણે સારી રીતે જો કેળવીએ તો આપણે માતૃભાષા શીખવા માટે આપણે કોઈ જ બીજી ભાષા પણ આપણે સારી રીતે શીખી શકીએ છીએ. એટલે કે શિક્ષણના માધ્યમ તરીકે આપણે માતૃભાષાને ખૂબ સારી રીતે શીખવી જોઈએ, પચાવવી જોઈએ. આમ માતૃભાષા એ શિક્ષણના માધ્યમ તરીકે જ નહીં પરંતુ અભિવ્યક્તિના માધ્યમ તરીકે પણ આપણે જ્યારે શાળાઓમાં ભણીએ છીએ એટલે બાળકને કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેવો હોય તો એને અભિવ્યક્તિ માટે પણ માતૃભાષા શીખવી જરૂરી છે. શ્રવણ, કથન અને વાંચન થકી બાળકોને ભાષાનું જ્ઞાન આપતા શિક્ષકની સાથે ધાનેરાના સરહદી લવારા પ્રાથમિક શાળામાં રમેશભાઈ પ્રજાપતિ, જેઓ એક લેખક, કવિ અને સાહિત્યકાર છે, જેમનું નામ શિલ્પી બુરેઠા તરીકે
સાહિત્યની દુનિયામાં જાણીતું બન્યું છે. તેઓ 12 વર્ષથી શિક્ષક તરીકે ફરજ નિભાવી રહ્યા છે, જેઓનો મુખ્ય વિષય ગુજરાતી છે. મહત્વની બાબત તો એ છે કે તેઓએ અત્યાર સુધી ગુજરાતી વિષયના અનેક સાહિત્યકાર, કવિ, લેખકોના સ્કેચ દ્વારા ચિત્ર તૈયાર કર્યા છે. શાળામાં અભ્યાસ કરતા બાળકો સરળતાપૂર્વક ગુજરાતી ભાષાના સાહિત્યકારોને સમજે તે માટે તેઓના ચિત્ર શાળામાં તૈયાર મળી રહે છે. આજે માતૃભાષા દિવસને લઈ લવારા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા રમેશભાઈનું ખાસ સન્માન કરાયું હતું. સાથે શાળામાં માતૃભાષા દિવસને લઈ સ્કેચ ચિત્રોનું પ્રદર્શન પણ યોજાયું હતું. બીકે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ મુલાકાત દરમિયાન લેખક રમેશભાઈએ માતૃસમી ગુજરાતી ભાષાને લઈ જરૂરી માહિતી આપી હતી. આજે માતૃભાષા દિવસ છે 21 ફેબ્રુઆરી, અને માતૃભાષાનું મહત્ત્વ જે છે એ આપણા લોહીમાં જેમ હિમોગ્લોબિન બનાવેલું છે ને, જેમ શ્વેતકણો છે, એ રીતે આપણે માતૃભાષાનું મહત્ત્વ સ્વીકારવું જોઈએ. અને દરેક ગુજરાતી ભાષાને તો પોતાની ભાષાનું ગૌરવ હોવું જ જોઈએ. અને મને તો પોતાને ગૌરવ છે જ, પણ વૃદ્ધ હોય બાળક હોય, એટલે કે આબાલ વૃદ્ધથી દરેક જણે ગુજરાતી ભાષાનું પોતાનું ગૌરવ હોય એ ઈચ્છનીય છે. જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી એવો શ્લોક છે સંસ્કૃત ભાષામાં. તો આનાથી કોઈ બીજું મહત્ત્વ હોઈ જ ન શકે. મા છે, માતૃભાષા છે, માતાનું ધાવણ છે, એ આપણા માટે, સ્વાસ્થ્ય માટે અને આપણા જીવન માટે એ ખૂબ જ મહત્ત્વનું છે. અને માતૃભાષાના સંવર્ધન માટે આપણાથી બનતા પ્રયત્નો કરવા હોય તો આપણે શું કરી શકીએ? તો આપણે જે જીવનની રોજબરોજની ટેવો છે, રોજબરોજના જે કાર્યો છે, એમાં માતૃભાષાને આપણે વણી લઈએ તો એનું મહત્ત્વ જળવાશે. ભાષાની સેવા કરવા માટે ઉત્તમ વાંચન ખૂબ જરૂરી છે. ઉત્તમ વાંચન જ્યારે તમે કરો છો ત્યારે ગુજરાતી ભાષામાં અઢળક વાંચી શકાય એવી કૃતિઓ છે, એનું વાંચન કરો તો તમારું શબ્દ ભંડોળ વધે, અને શબ્દ ભંડોળ વધશે એટલે આપોઆપ તમે તમારા વ્યવહારમાં પણ એ ભાષાનો ઉપયોગ કરશો, અને એ ભાષાનો ઉપયોગ કરો એટલે આપોઆપ ગુજરાતી ભાષાનું સંવર્ધન થઈ જ જવાનું છે. અને આ રીતે આપણે ગુજરાતી ભાષાની સેવા કરીએ, ગુજરાતી ભાષાનું જતન કરીએ, અને આજથી જ આપણે એવી પ્રતિજ્ઞા કરીએ કે બને ત્યાં સુધી ગુજરાતી ભાષાને ક્યાંય પણ નુકસાન ન પહોંચે. નાની સરખી જોડણીની ભૂલ હોય તો આપણા હૃદયમાં કંઈક એમ કે દુઃખ લાગવું જોઈએ, ક્યાંક પણ આપણને એ ખટકો લાગવો જોઈએ. અને ગુજરાતી ભાષા માટે આપણે જેટલું પણ કરીએ, આપણે જે આપણી માતૃભાષાનું ઋણ ચૂકવવા માટે એ ઓછું છે. અને આ રીતે ગુજરાતી ભાષાનું મહત્ત્વ જેમ મેં આગળ જણાવ્યું કે લોહીની જે આપણી હિમોગ્લોબિનની જેમ વણાયેલું હોય એ રીતે આપણી શ્વાસોશ્વાસમાં પણ વણાઈ રહે. ધાનેરા તાલુકાની દરેક શાળાઓમાં ગુજરાતી ભાષાના શિક્ષક હોય છે, પરંતુ વિષયને બાળકો સામે સરળતાપૂર્વક કઈ રીતે મૂકી શકાય, આવા સરળ શિક્ષકો પણ ધાનેરા તાલુકાનું માન વધારી રહ્યા છે. આજે માતૃભાષા દિવસની ઉજવણીના ભાગરૂપે માતૃભાષા ગુજરાતીને યથાસ્થાને રાખવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. આજે માતૃભાષા દિવસને લઈ રાજ્યના 151 સ્થળોએ આ 24મા માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ રહી છે, જેને લઈ યાત્રાધામ અંબાજી ખાતે પણ અંબાજી આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં માતૃભાષા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાએ માતૃભાષા દિવસની વર્ચ્યુઅલી શુભેચ્છા પાઠવી હતી. આ માતૃભાષાને યથાયોગ્ય સ્થાને રાખવા માટેના આંદોલનનો પાયો 1952માં નખાયો હતો. આજે અંબાજી ખાતે કોલેજમાં યોજાયેલા માતૃભાષા મહોત્સવમાં બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ સાહિત્યકાર કનુભાઈ આચાર્ય અને દીપકભાઈ સોંદરવાની અધ્યક્ષતામાં યોજાયો હતો. તેમણે માતૃભાષા વિશે વ્યાખ્યાન આપીને વિદ્યાર્થીઓને તરબોળ કર્યા હતા, જેમાં 175 વિદ્યાર્થીઓએ માતૃભાષાની વંદનામાં સક્રિય ભાગ લઈ માતૃભાષાનું ગાન કરી આ ઉજવણીના ઉદ્દેશને સાર્થક બનાવ્યો હતો. એટલું જ નહીં, આજના આ મહોત્સવના ભાગરૂપે કોલેજમાં મૂળ ગુજરાતી સાહિત્ય પુસ્તકોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આજનો જે આ ઉત્સવ છે એ વિશ્વ માતૃભાષા દિનના સંદર્ભની અંદર ઉજવાઈ રહ્યો છે, પણ આપણી ગુજરાતી ભાષા માટે ચિંતાજનક બાબત એ છે કે ધીમે ધીમે આપણી ગુજરાતી ભાષા લુપ્ત થઈ રહી છે એવું કેટલાક ભાષાશાસ્ત્રીઓને લાગે છે. અને એના માટે ઘર ઘર સુધી ગુજરાતી ભાષા પહોંચે એ માટેના પ્રયત્નોના અનુસંધાને આપણે આ વિશિષ્ટ કાર્યક્રમ આપણી ગુજરાત સરકાર અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા થઈ રહ્યો છે. આમ તો
ગુજરાતી ભાષા લુપ્ત થવાની નથી, પણ તેમ છતાં ગુજરાતી ભાષાની અંદર જે વ્યાવસાયિકરણને કારણે જે અંગ્રેજી માધ્યમ અત્યારે એકદમ આવી રહ્યું છે શિક્ષણની અંદર, અને ઘણા બધા બાળકો તો એવા છે કે જન્મથી જ અંગ્રેજી ભાષા બોલતા થઈ જાય છે અને આખું કલ્ચર પશ્ચિમી સંસ્કૃતિથી વ્યાપ્ત થઈ ગયું છે, અંગ્રેજીકરણ થઈ રહ્યું છે. આજના કેટલાય ગુજરાતી બાળકોને ગુજરાતી બોલતા નથી આવડતું. ત્યારે સમાજશાસ્ત્રીઓ, ભાષાશાસ્ત્રીઓ, ચિંતકો, સરકાર, વિદ્વાનો એ બધાની ચિંતા એ છે કે એમાંથી આપણે આપણી ગુજરાતી ભાષાને કેવી રીતે બચાવી શકશું, કેવી રીતે ગુજરાતી ભાષા લોકો સુધી પહોંચે. જે રીતે હિબ્રુ ભાષાનું એક આંદોલન થયું, જે રીતે બંગાળી ભાષાનું એક આંદોલન થયું, એ રીતે ગુજરાતી ભાષાને પણ લોકો સુધી પહોંચાડવા માટે એવું આંદોલન કરવું જોઈએ. અને આપણી પાસે એવા વિશ્વવિખ્યાત વ્યક્તિઓ છે. દાખલા તરીકે ગાંધી બાપુ ગુજરાતી ભાષામાં બોલતા હતા, અને અત્યારે 2 ગુજરાતીઓ એવા છે કે જે કેન્દ્ર સ્થાને છે અને વિશ્વભરની અંદર એ પ્રસિદ્ધ છે. એ એમની તરફ આપણું ધ્યાન છે કે એ ચોક્કસ આપણી ગુજરાતી ભાષાને વિશ્વના ફલક ઉપર પહોંચાડશે. જય જય ગરવી ગુજરાત. પાલનપુરમાં આવેલ સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ભારતીય પરંપરા જળવાઈ રહે તે હેતુથી આધ્યાત્મિક દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં દીકરીઓની સાથે તેમના દાદીમા પણ કોલેજમાં પહોંચ્યા હતા. અત્યારના આધુનિક યુગની વાત કરવામાં આવે ત્યારે ફેબ્રુઆરી મહિનામાં જુદા જુદા ડેની ઉજવણીમાં ભારતીય સંસ્કૃતિ ક્યાંય જોવા મળતી નથી. વેસ્ટર્ન કલ્ચર્સના કારણે દિવસે ને દિવસે હિન્દુત્વનું સ્વરૂપ ખોરવાઈ રહ્યું છે. આ ભારતીય વારસો જળવાઈ રહે તેવા શુભ આશયથી સ્વસ્તિક મહિલા કોલેજમાં આધ્યાત્મિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કોલેજની દીકરીઓ તેમના દાદીમા સાથે કોલેજમાં આવે અને ભજન મંડળીમાં જોડાઈ તથા દીકરીઓ પણ જુદા જુદા વેશભૂષા ધારણ કરીને હિન્દુત્વનું મહત્ત્વ શું છે તેની જાણકારી પ્રાપ્ત કરે. ભજન કીર્તન દ્વારા તેઓ વેસ્ટર્ન કલ્ચર્સમાંથી આધ્યાત્મિક કલ્ચર્સમાં જોડાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું પશુ હિંસાનો વિડીયો થયો વાયરલ. દિયોદરમાં લગ્ન પ્રસંગે થોડા દિવસે અપાઈ બલી. ફૂડ વિભાગ ઘોડતું રહ્યું. પુરવઠાની રેડમાં સફેદ દૂધના કાળા કારોબારનો પર્દાફાશ. અર્ધાંગિનીએ પાડ્યું 7મું વચન. બ્રેન ડેડ પતિના અંગોનું કર્યું હૃદયપૂર્વક દાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. હાલ ચારે તરફ લગ્ન સિઝનનો માહોલ જામ્યો છે, ત્યારે દિયોદર વિસ્તારમાં લગ્ન પ્રસંગ નિમિત્તે જાહેરમાં બકરાની બલિ અપાઈ હોવાનું સામે આવ્યું છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો છે અને તાત્કાલિક પોલીસને જાણ કરતા દિયોદર પોલીસે એક ઈસમની અટકાયત કરી છે. દિયોદર શહેરમાં આવેલ લુહાર વિસ્તારમાં પશુ હિંસાનો મામલો સામે આવ્યો છે, જેમાં શીખ સરદારજી જેવા લાગતા ઈસમના ઘરે લગ્ન પ્રસંગ નિમિત્તે ધોળા દિવસે તલવાર વડે બકરાની બલિ આપવામાં આવી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને તાત્કાલિક ધોરણે હિન્દુ સંગઠનો અને પોલીસ લગ્ન પ્રસંગના સ્થળે પહોંચી હતી અને એક ઈસમની અટકાયત કરી દિયોદર પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે બીજી તરફ હિન્દુ સંગઠનોએ દિયોદર નાયબ પોલીસ અધિક્ષકને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો કે લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે થોડા દિવસો અગાઉ ખુલ્લી તલવારો લઈને આ લોકો રોડ રસ્તા પર નીકળી પડ્યા હતા, જેના વિડીયો પણ વાયરલ થયા હતા. તેમ છતાં પોલીસ દ્વારા કોઈ એક્શન લેવામાં આવી નથી તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આજે બપોરે અંદાજે 12-1 વાગ્યાના આસપાસ દરેક વોટ્સઅપ ગ્રુપોની અંદર એક વિડીયો વાયરલ થયેલો. તેમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથે મળી અને બકરાની હત્યા કરતા હોય તેવો વિડીયો વાયરલ થયેલો અને જાહેરમાં બકરાની હત્યા કરતા હોય એવો વિડીયો વાયરલ થતાં અમારા વોટ્સઅપ ગ્રુપમાં અન્ય આવેલો. તેથી અમને જાણ થતાં દરેક જીવદયા પ્રેમીઓ અમે ઘટના સ્થળ પર પહોંચેલા અને દિયોદર પોલીસને, સ્થાનિક પોલીસને જાણ કરેલી. પોલીસ સાથે જઈ અને ઘટના સ્થળ ઉપર જઈ અને જે આરોપી છે તેને ધરપકડ કરવામાં આવેલી છે અને આ લોકો છેલ્લા કેટલાય સમયથી ત્યાં રહે છે અને આજુબાજુની પબ્લિક જે છે તેની અંદર ભયનો માહોલ ઊભો કરી દીધેલો છે. અને આની અગાઉ પણ 1-2 વાર દિયોદરની અંદર જાહેર રસ્તાઓ ઉપર તલવારો વડે આ લોકોએ ગાડીના કાચ બાચ ફોડેલા છે એવું પણ બનેલું છે અને આમના જોડે 4 થી 5 ગાડીઓ છે. પશુઓની તસ્કરી કરવાનો ધંધો કરે છે કેટલાય સમયથી અને આ લોકોની અંદર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય પગલાં ભરવામાં આવે. દિયોદર વિસ્તારની અંદર પહેલી આવી ઘટના છે. દિયોદરની અંદર શાંતિથી અને ભાઈચારાથી દરેક લોકો રહે છે. આ લોકો દ્વારા દિયોદરની શાંતિ ડોળવાનો પણ પ્રયાસ કરવામાં આવેલો છે તેવું કહી શકીએ તો પણ કહી શકાય. પોલીસ પાસે એવી અપેક્ષા છે કે આ દરેક જે લોકો રહે છે તેમની તપાસ કરવામાં આવે. આ લોકો ક્યાંના છે, કેટલા ટાઈમથી અહીં રહે છે, એમનો બિઝનેસ શું છે અને એમના ડોક્યુમેન્ટ દરેક વસ્તુનું વેરિફિકેશન કરવામાં આવે અને કડકમાં કડક પગલાં ભરવામાં આવે. ખરેખર આજે જે દ્રશ્ય જોઈ અને ખબર જીવદયા પ્રેમી આમ તો તાલુકામાં તમામ લોકો જીવદયા પ્રેમી છે. આ વિડીયો જોઈને તમામનું મન દુભાણું અને અમને જાણ થતાં અમે સાહેબશ્રીને, ડીએસપી સાહેબને મળી અને વિનંતી કરી છે કે તાત્કાલિક આ લોકોની ધરપકડ થાય અને અમારા તમામ જીવદયા પ્રેમીને એવી માગણી છે કે આ લોકો ખોટી રીતે વસવાટ કરી અને આપણી તાલુકાની જનતાને પણ હેરાન પરેશાન કરી રહ્યા છે. આજુબાજુમાં પણ અમને ખૂબ ત્રાસ વધી ગયો છે અને આ જીવદયાને કલંક રૂપે અમારા તાલુકામાં જે કામગીરી થઈ છે અમના દ્વારા એ સખત શબ્દોમાં અમે તમામ હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ હોય, ભારત વિકાસ પરિષદ હોય કે લાયન્સ ક્લબ હોય, તમામ સંસ્થાઓ કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ અને આમની સામે તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી થાય એવી સાહેબશ્રીએ પણ, એસપી સાહેબે, ડીએસપી સાહેબે પણ અમને વિશ્વાસ આપ્યો છે કે 3 દિવસની અંદર એમની સામે કડકમાં કડક કાર્યવાહી થશે. તમે શાંતિ રાખો. જો 3 દિવસની અંદર કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગળના અમે જીવદયા પ્રેમી બધા મળી અને આગળની કાર્યવાહી શું કરવી એની વિચારણા હેઠળ છીએ.
કદાચ અમારે ભૂખ હડતાલ ઉપર બેસવું પડે, લડવું પડે તો લડવા માટે પણ અમારો જીવ દે પ્રેમી તમામ સંગઠનો સાથે છે. એટલે આજે અમે આવેદન નિવેદન સાથે કહીએ છીએ કે તાત્કાલિક પગલાં લે અને કડકમાં કડક સજા થાય એવી મારી વિનંતી છે. ડીસા શહેરના મધ્યમાં આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા ઉપર એક અસામાજિક તત્વ સવાર થઈ ગયો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. શહેરોમાં સર્કલ હોય કે ચોરાઓ હોય, તે આપણા મહાન સ્વતંત્ર સેનાનીઓ તેમજ નેતાઓની પ્રતિમાઓ મૂકવામાં આવે છે, પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઘણીવાર આપણા સ્વતંત્ર સેનાનીઓની પ્રતિમાઓને ખંડિત કર્યાના કિસ્સા આપણી સમક્ષ આવે છે. તેવી જ એક ઘટના હમણાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ડીસાના SCW હાઈસ્કૂલ પાસે આવેલા સર્કલના મધ્યમાં થોડાક સમય પહેલા મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી અને આ સર્કલનું નામ મહારાણા પ્રતાપ સર્કલ આપવામાં આવ્યું હતું. પરંતુ ભારતના વીર પુત્રો એવા મહારાણા પ્રતાપની આ પ્રતિમાનું અપમાન થયું છે તેવો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં એક અસામાજિક તત્વ મહારાણા પ્રતાપની ઘોડા સાથેની પ્રતિમામાં ઘોડા ઉપર બેસીને સવારી કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. આવા અસામાજિક તત્વોને પોલીસે પકડીને સમાજમાં દાખલો બેસે તેવી સજા આપવી જોઈએ, જેના કારણે આવા વીર પુરુષોની પ્રતિમાઓ સાથે ચેનચાળા કરતા પહેલા 100 વાર વિચાર કરે કે આવું કૃત્ય ન કરાય. ડીસા પાટણ હાઈવે ઉપર આવેલ ખરડોસણ ગામના પાટિયા પાસે એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં પતિ પત્ની ઘાયલ થતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. હમણાં રોજબરોજ અકસ્માતોના સમાચારો સાંભળવા મળી રહ્યા છે. ત્યારે વધારે એક અકસ્માત ડીસા પાટણ હાઈવે પર આવેલા ખરડોસણ ગામના પાટિયા પાસે કાર અને બાઇક વચ્ચે થયો હતો. કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર પતિ પત્ની ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને 108 દ્વારા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, પણ તેમની હાલત વધારે નાજુક જણાતા તેમને ખાનગી હોસ્પિટલમાં વધારે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત કરનાર કાર ચાલક કાર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રવેશદ્વાર બની રહ્યો છે અને વારંવાર મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપાઈ રહ્યો છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીના બ્રિજ ઉપરથી 9,66,160ના મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં કુખ્યાત બુટલેગર આબુ રોડના આશિષ ઉર્ફે આસુ અગ્રવાલની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવામાં કુખ્યાત બુટલેગર આશુ અગ્રવાલનું નામ વધુ એક ગુનામાં સામે આવ્યું છે. ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીના બ્રિજ પરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 1,517 વિદેશી દારૂની બોટલ સાથે દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરી રહેલી ફોર્ચ્યુનર કારને ઝડપી પાડી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ દરોડા દરમિયાન ધાનેરાના સિકંદર ગુલાબ મીર, નરસાજી બળવંતજી રાજપૂત, આબુ રોડના આશિષ ઉર્ફે આશુ રમેશચંદ્ર અગ્રવાલ, રાજસ્થાનથી દારૂ ભરાવનાર ગાડીનો માલિક અને દારૂ મંગાવનાર એમ 6 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ સફળ દરોડામાં 2,05,100ની કિંમતનો વિદેશી દારૂ, 10,500 કિંમતના 3 મોબાઈલ અને 7,50,000ની ફોર્ચ્યુનર કાર મળી કુલ 9,66,160 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં જાહેર આરોગ્ય સાથે ખિલવાડ કરતા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થતું હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે જિલ્લા મથક પાલનપુરમાંથી પુરવઠા વિભાગે રેડ કરી શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર ઝડપી લીધું હતું, જે દૂધનું સેમ્પલ ફેલ થતાં અંદાજે 2500 લીટર અખાદ્ય દૂધનો જથ્થો કબજે કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. પાલનપુર આબુ હાઈવે પર વર્ષોથી સધીમા મિલ્ક પ્રોડક્ટ નામની મિની ડેરી આવેલી છે, જ્યાં બાતમીના આધારે ગત રોજ પુરવઠા અધિકારીએ દરોડા પાડતા શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપાયો હતો. ફૂડ વિભાગ દ્વારા દૂધના સેમ્પલની તપાસ કરાતા દૂધ અખાદ્ય હોવાનું જાણવા મળ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી પાલનપુર આબુ હાઈવે પર સધીમા મિલ્ક પ્રોડક્ટ નામની મિની ડેરી ચાલે છે, જ્યાંથી દૂધનો જથ્થો ટેન્કર દ્વારા જુદા જુદા વિસ્તારમાં સપ્લાય થાય છે. જો કે આજે ઘણા સમય પછી જિલ્લાના પુરવઠા વિભાગને બાતમી મળતા આજે સધીમા મિલ્ક પ્રોડક્ટ પર દરોડા પડ્યા હતા.
જે દૂધનું સેમ્પલ ફેલ જતા જપ્ત કરાયેલ 2500 લીટર દૂધનો ગત મોડી રાત્રે ડમ્પિંગ સાઇટ પર નાશ કરાયો હતો. એની અંદર સવારે અમારા જિલ્લા પુરવઠા અધિકારી પાસે એક બાતમી આવી કે સદીમા ડેરી પાસે એક મિશ્રિત દૂધનું એક સબસ્ટાન્ડર્ડ મિલ્કનું ટેન્કર આવ્યું છે અને એમની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જે સદીમા ડેરી પાલનપુર ખાતે છે ત્યાં લગભગ 2500 લીટર દૂધથી ભરેલું એક ટેન્કર પકડવામાં આવ્યું. પ્રાથમિક રીતે શંકાસ્પદ લાગતું હતું એટલે તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમોને બોલાવી એનું સ્થળ ઉપર ટેસ્ટિંગ કરવામાં આવ્યું, જેની અંદર ક્વોલિટી સબસ્ટાન્ડર્ડ જાણ પડતા વધુ વિશ્લેષણ માટે બનાસ ડેરીમાં સંપર્ક કરી એમના લેબની અંદર અત્યારે વિશ્લેષણ ચાલુ છે, જેના પછી ખબર પડી શકશે કે ખરેખર દૂધની અંદર કયા પ્રકારના પેરામીટર્સની અંદર કોમ્પ્રોમાઇઝ હતું. કામગીરી દરમિયાન અમને ખબર પડી કે અમુક બીજી જગ્યાએ પણ આ પ્રકારના જથ્થાઓ ઉપલબ્ધ હોવાની શક્યતા છે, તો સ્થાનિક તંત્રોને અમે ત્યાં જાણ કરી છે, એ આગળની કાર્યવાહી ચાલુ છે. જો કે આ ડેરી આજકાલની નથી, વર્ષોથી અહીં ધમધમે છે. ત્યારે તહેવારો ટાણે જ તપાસનું નાટક ભજવતું તંત્ર અંધારામાં રહ્યું કે પછી તંત્રના આંખ મીચામણા વચ્ચે આ ગોરખ ધંધો ચાલતો હતો તેવા સવાલો ચર્ચાસ્પદ બન્યા છે. આ નાશ કરાયેલ દૂધનો જથ્થો લોકોના પેટમાં પધરાઈ ગયો હોત તો લોકોના આરોગ્ય સાથે કેવા ચેડા થયા હોત તે સમજી શકાય તેમ છે. વર્ષોથી આ ધંધો ચાલતો હોય નાના ભૂલકાઓ સહિત લોકોએ સંપૂર્ણ આહારના નામે પૌષ્ટિક દૂધને બદલે અખાદ્ય દૂધ પીને શરીરને બીમારીનું ઘર બનાવ્યું હશે તે સવાલ પણ લોકોને અકળાવી રહ્યો છે. ત્યારે લોકોના જાહેર આરોગ્ય સાથે ખિલવાડ કરતા અનાજ, ઘી સહિતના ખાદ્ય પદાર્થો બાદ હવે સફેદ નકલી દૂધનો કાળો કારોબાર પણ તંત્રની રહેમ નજર તળે ધમધમતો હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું અર્ધાંગિનીએ પાડ્યું 7મું વચન, બ્રેન્ડેડ પતિના અંગોનું કર્યું હૃદયપૂર્વક દાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં મા અંબાની ધન્ય ધરા બનાસકાંઠાથી આ વખતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 144માં અંગદાનની મહેક પ્રસરાઈ છે. સિવિલ હોસ્પિટલનું 144મું અંગદાન નારી તું નારાયણી તું જ આ સંસારની જીવનદાતા છે, તારાથી જ આ સમગ્ર સૃષ્ટિ છે પંક્તિને ખરા અર્થમાં સાર્થક કરતો કિસ્સો છે. નારી એ ત્યાગ અને સમર્પણની મૂર્ત છે, જેનો બ્રેન્ડેડ રમેશભાઈના ધર્મપત્ની ભારતીબહેને સાક્ષાત્કાર કરાવ્યો છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રેનવા ગામના રહેવાસી અને ગાંધીધામ કચ્છમાં કામ અર્થે રહેતા રમેશભાઈ શ્રીમાળીને ગાંધીધામ ખાતે બાઇક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. પ્રાથમિક સારવાર અર્થે તેઓને ગાંધીધામ લઈ જવામાં આવ્યા હતા. ઈજાઓ અત્યંત ગંભીર જણાતા સઘન સારવાર માટે તેઓને 19 ફેબ્રુઆરીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તબીબોએ 20 ફેબ્રુઆરીના રોજ તેઓને બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન સાથે સંકળાયેલ ડોક્ટર્સની ટીમ દ્વારા રમેશભાઈના પરિવારજનોને અને ધર્મપત્ની ભારતીબહેને તેમના પતિના અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો હતો.
અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ અંગોના રિટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરી હતી. સમગ્ર પ્રક્રિયાના અંતે હૃદય, 2 કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી હતી. અંગદાનમાં મળેલા હૃદયને યુએન મહેતા હોસ્પિટલ, લીવર તથા બંને કિડની અમદાવાદ સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે. અંગદાન એ જ મહાદાનની થીમ ઉપર કામ કરતી અમારી ટીમ દ્વારા ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં 144મું અંગદાન થયું છે. 32 વર્ષીય પુરુષ રમેશભાઈ શ્રીમાળી, બનાસકાંઠાના રેનવા ગામના રહેવાસી, પરંતુ ગાંધીધામમાં ધંધાર્થે રહેતા રોડ ટ્રાફિક એક્સિડન્ટ થતાં બ્રેન ડેડ ડિક્લેર થયા અને એમના સમગ્ર પરિવારે અને ખાસ કરીને એની પત્નીએ અંગદાન કરવાનો પોઝિટિવ નિર્ણય લીધો અને રમેશભાઈ તરફથી સિવિલ હોસ્પિટલને હૃદય, 2 કિડની અને લીવર દાનમાં મળ્યા. મેડિસિટીની જ યુએન મહેતામાં હૃદય અને આઈકેડીઆરસીમાં લીવર અને કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું અને એના થકી 4 લોકોને નવજીવન પ્રાપ્ત થશે. 144 અંગદાનની જો વાત કરીશ તો 460 અંગો સિવિલ હોસ્પિટલમાંથી દાનમાં મળ્યા, જેને 443થી વધારે લોકોને નવજીવન આપ્યું છે. ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અને અંગદાન પ્રત્યારોપણની પ્રતીક્ષા કરતા લોકોની પ્રતીક્ષામાં જેટલો વધારે ઘટાડો થઈ શકે એના માટે આપણે સૌ એકજૂટ થઈ અને પ્રયત્ન કરીએ. આ કિસ્સાની મહત્ત્વની વાત એ છે કે એમના પત્ની, જેને 2 નાના બાળકો છે, 6 વર્ષના અને 3 વર્ષના, એવા ભારતીબેને એ નિર્ણય લીધો કે જ્યારે એમના પતિ બ્રેન ડેડ છે અને બંને એપનિયા ટેસ્ટ થઈ ગયા છે, તો હવે આ જ નિર્ણય લેવો આ સમય માટે સૌથી ઉચિત ગણાશે અને આખા પરિવારે ભેગા થઈ અને અંગદાન કરવાનો નિર્ણય લીધો અને આપ જોઈ શકો છો એના થકી 4 એવા લોકો જે એન્ડ ઓર્ગન ફેલિયરથી પીડાતા છે એવા લોકોને નવજીવન પ્રાપ્ત થશે. ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ. અંગદાન એ જ મહાદાન. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉપર બનાસકાંઠા જિલ્લાની શાળાઓમાં યોજાયા સેમિનાર. ડીસા, ધાનેરા તેમજ અંબાજીમાં ગુજરાતી માતૃભાષા વિશે આપવામાં આવી સમજાવટ. પશુ હિંસાનો વિડીયો થયો વાયરલ. દિયોદરમાં લગ્ન પ્રસંગે થોડા દિવસે અપાઈ બલી. ફૂડ વિભાગ ઘોડતું રહ્યું. પુરવઠાની રેડમાં સફેદ દૂધના કાળા કારોબારનો પર્દાફાશ. અર્ધાંગિનીએ પાડ્યું 7મું વચન. બ્રેન ડેડ પતિના અંગોનું કર્યું હૃદયપૂર્વક દાન. તો આ હતા અત્યાર સુધીના પીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.